વિરાટ બની અને વિશ્વરૂપ દર્શન પણ કરાવે છે. તમે જેવો એને ભજો ને એવો ભગવાન તમારો બની જાય. ભક્ત એને જેવી રીતે સ્વીકારે એવો ભગવાન રૂપ લે. ભગવાન એવો નથી કે કાળીઓ છે કે હાથમાં મુરલી રાખે છે ને બે હાથ વાળો છે ને એવું ચિત્ર જ આપણે જોયું હોય, આવો જ નથી. એટલા માટે મહાભારતની અંદર જ્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થયો ત્યારે કહેવાયું કે અનેક રૂપ પાયા વિષ્ણવે પ્રભુ શું કહ્યું અહીંયા? કૃષ્ણએ નથી કહ્યું કે રામ નથી કહ્યું. આદિ અનાદિ પરમ સત્ય જેને કહેવામાં આવ્યું એ નારાયણ વિષ્ણુ રૂપે અવતાર ધારણ કરે છે અને અનેક રૂપો લે છે. પછી એ હર પણ હોય, હરિ પણ હોય, રામ પણ હોય, કૃષ્ણ પણ હોય, મા પણ હોય અને અલખ ધણી પણ હોય, હનુમાન પણ હોય, ગણપતિ પણ હોય, પણ સાંઈ બાબા ન હોય. યાદ રાખજો. આપણા સનાતન ધર્મમાં ભગવાનો ઓછા નથી, 33 કરોડ દેવતાઓ છે. જ્યાં તમારી શ્રદ્ધા લાગે એનું સ્મરણ કરવું. એ બાર બીજના એ ધણીને શબરું નકળંગને જાધારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ ચાલુ તમારે
કેમિકલ બદલી નાખે. ભજન તમારા જીવનને બદલી નાખે. તમે અનુભવ કરી રહ્યા છો ચોથા દિવસે આજે કે ભજન તમારા જીવનમાં કેવો બદલાવ લાવી દે છે. ભજન કેમિકલ અંદરથી તમારા રસાયણ બદલી નાખે. બહારથી પણ અંદરથી શુદ્ધ કરી દે. એમના ભજનના ભડાકા. ભજન પ્રભાવ બતાવે. ભજન તમારું પ્રભુત્વ વધારે અને ભજન તમને પ્રભુમાં વિશ્વાસ લઈ લાવે. એવું ભજન કરવા માટે આપણે અહીંયા બેઠા છીએ. આનો બતાવે નથી, આનો નથી, આનો છે. આ ધ્યાન રાખજો જરા. તો જેને પણ તમે આપણે ભજતા હોઈએ, મેં અનેક રૂપ રૂપાએ કહ્યું. અહીંયા 24 અવતારની કથાઓ છે અને 24 અવતારની કથાઓની અંદર આપણે ગઈકાલે જે કથાઓ સાંભળતા હતા એને પણ આજે થોડુંક મમરાવીશું એમ. કારણ કે જમ્યા પછી થાપલો આપણે નથી, જમ્યા પછી આજે પેલી ઢોરા હોય ને જે ભેંસો એ વાગોડે ચારો, એમ સાંભળ્યા પછી એને મમરાવું એટલે વાગોડવું. એટલે તમે પણ લગભગ ઘરે જઈને આ કથા જે પણ સાંભળી તો ઘરે જઈને કહેતા હતા મહારાજે આજે આમ કહ્યું હતું, મહારાજે આજે આમ કહ્યું હતું. આ વાતો થતી જ હોય, થતી જ હોય ડાયાભાઈ. એટલે એને કહેવાય વાગોડવું. પણ આ ક્યાં સુધી રે? આ 7 દિવસ, બહુ તો 1.5 મહિનો સુધી. પછી બધા હતા એમના એમ એ ન થાય. એટલે એવા ભજનના ભડાકા તમારા ઘરે રોજ થતા રહે. રોજ હરિને ભજતો. શું બોલીએ છીએ આપણે યાદ રાખો. તમે બધા ભજન મંડળમાં જાઓ છો, ઓ ઈશ્વર ભજીએ તને, બોલો છો બધા. હું આપણું શું બોલ્યા? ગુણ તારા નિત્ય. શું બોલ્યા તમે? નિત્ય ગાઈએ. એમ કહ્યું ગુણ તારા રવિવારે ગાઈએ અને બાકીના 6 દિવસ રજા. એવું છે નથી. નિત્ય ગાઈએ તો કામ થાય. એનો અર્થ એમ, તમે જેને ભજો છે ને નિત્ય ભજો, છોડી ન દો તો થાય અમારા કામ. આ ચોખ્ખી વાત કરી દીધી. આપણે કામ કરાવવું હોય તો રોજ કોઈને સલામ મારવી પડે. આપણે બોસ હોય, જે આપણે નોકરી કરતા હોય તો મને કે ના મને એને સર તો કહેવા પડે. કેમ છો સર, ગુડ મોર્નિંગ કેવું જ પડે. તો પછી બોસ એ આપણા ઉપર રાજી રહે. એમ આપણો આ બોસ છે. શાસ્ત્રમાં 24 કલાક હરિભજનનું કહ્યું નથી, પણ કેટલી વખત કહ્યું છે? 3 વખત. ત્રિકાલ, ઉઠતા, ભોજન કરતા અને સાંજે શયન કરતા. તો તમે 3 વાત રાખજો યાદ. તમે 3 વાત સદીનો ઋષિ થઈ ગયો. પાંડુરંગ શાસ્ત્રી 8 વર્ષે બ્રાહ્મણ કુળમાં જન્મી, 18 લેંગ્વેજ જેને આવડતી હતી, જો મારાથી ભૂલ ન થતી હોય તો. અને હું એની પાઠશાળામાં ભણેલો છું. બ્રાહ્મણ હતા
પણ નાનામાં નાના વ્યક્તિને એને શ્લોક બોલતા કરી દીધા. આનું નામ ઋષિ, બીજું કોઈ ઋષિ નહીં. ના એને તિલક કર્યા, ના ભગવા પહેર્યા, ના માળા પહેરી, ના દીવો કર્યો, ના અગરબત્તી કરી. આ ઋષિનું જીવન છે. ઋષિ ધુમાડા નથી કરતો. ઋષિ તમારા કેમિકલને બદલી દે, એનું નામ ઋષિ. અને મેં જ્યારે અમારા ગામની અંદર ભણતા, જ્યારે પ્રાઇમરીમાં એટલે કે પ્રાથમિક શાળાની અંદર, ત્યારે અમારા ગામમાં સ્વાધ્યાય થતું અને સ્વાધ્યાયની અંદર હું પોતે એમાં જતો અને આ સંસ્કાર ત્યાંથી સિંચાયા છે. કેવી સુંદર વાત કરી. તમે 3 વખત હરિને ભજો. સવારે ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી. તારા હાથ જોઈ અને હાથ અવળા કામ ન કરે. હાથમાં હુન્નર માટે આ હાથ હુન્નર છે. કાંઈક કરતો જા, હાથ મારતો જા, આમ કરા ગેગે ફેંકે નાખા. તારે ભગવાને માણસ બનાવ્યો છે. હાથ લાંબો કરવા માટે નથી, હાથ આમ કરવા માટે છે અને હાથ રક્ષા કરવા માટે છે. હાથ હરિનો છે. એટલે હાથમાં કરાગ્રે વસ્તે જોવાથી લક્ષ્મી નથી વધતી હો. લોકો મનમાં કામ કરે લક્ષ્મી આવે, એમ ના આવે. હાથમાં હુન્નર આવે. પુરુષાર્થ કરવાની ટેવ પડે. હારી ના જઈએ અને પછી જેની ઉપર રહીએ છીએ એને આપણે વંદન કરીએ, એનો ભાર ઉતારીએ. સમુદ્ર વસને દેવી. બહુ કથાઓ સુંદર છે, પણ ટૂંકમાં મેં TV9 ની અંદર સરળ ભક્તિમાં આ વાત કરેલી. બધા પ્રશ્નો પૂછતા કે મહારાજ કોઈ વસ્તુની જરૂર ના પડે એવી ભક્તિની વાત કરો ને. ત્યારે મેં આ વાત કરેલી કે ન ચંદન, ન કંકુ, ન માળા, ન ફૂલ, ન દીવો, ન અગરબત્તી, ન ધૂપ, ન ફળ, ન આરતી. ત્યારે મેં આ વાત કરેલી. 1-2 દિવસનો પ્રોગ્રામ હતો TV9 ની અંદર. સરળ ભક્તિ. આ બધું તમે કરી શકો સવારમાં ઉઠીને. પથારી છોડતા નહીં, પાછા બેડ ટી માગો, ચા આપજો. સમુદ્ર વસને દેવી. આ પૃથ્વી ઉપર આપણે ભારરૂપ છીએ અને ભારને હળવો કરવા માટે એની ક્ષમા યાચના કરવી. આજે પરમાત્માનો બર્થડે નથી, પણ આજે પ્રભુનું પ્રાગટ્ય છે. જો એક હોસ્પિટલ હોય કોઈ પણ પ્રકારની, અમારા અલ્પાબેનના દીકરાઓ બંને ડોક્ટર થઈ રહ્યા છે. કેવું આ પરમાત્માનું આ ભજનનું ફળ જુઓ. કારણ કે મને ગઈકાલે મૂકવા માટે આવ્યા. દીકરો અને દીકરી બંને ડોક્ટર છે. કેરી હોસ્પિટલ, એમાં તો દીકરી લગભગ લાગે ત્યાં લાગી છે, ક્યાં એ જે પણ લાગે છે. આ હોસ્પિટલ છે. આપણે એમ સમજો હોસ્પિટલ, કોઈ પણ મોટી હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી જેને કહેવાય. એ હોસ્પિટલની અંદર દર્દી આવે એ શેના માટે આવે? જવાબ આપો તમે. દર્દી શેના માટે આવે? રોગ થયો હોય તો. અને ડોક્ટર રોગને દૂર કરવા માટે આવે. તો બંને એક જ જગ્યાએ હોસ્પિટલમાં જ આવે, પણ દર્દીને રોગ જતો રહે એટલે એને મુક્ત કરવામાં આવે. અને ડોક્ટર ત્યાંને ત્યાં સ્થિર રહે. બદલીઓ થાય, પણ એનું કામ તો દવાખાનામાં જ હોય ને, હોસ્પિટલમાં. એમ જગતની અંદર આપણે આ રોગી બની ગયા. ભવરોગ છે આપણા માટે. આ સંસાર ભવરોગ છે, પણ એમાં કોઈ આવા ગુરુ પાંડુરંગ દાદા જેવા કોઈ સારા સંસ્કૃતિને વરેલો વ્યક્તિ મળી જાય કે જે સંસ્કૃતને જાણતો હોય અને તમને સાચું માર્ગદર્શક આપે, એવો ડોક્ટરની તમે શરણમાં જશો તો તમને રોગમાંથી મુક્ત કરશે અને વારંવાર આવા ભવરોગમાં પછડાવશે. જાય તો બંને હોસ્પિટલમાં છે, પણ એક મુક્ત થવા માટે જાય છે અને એક મુક્ત કરે છે. બધું અહીંયા જ માટે
જમવા બેસીએ ત્યારે જે પણ આપણા ભાગ્યમાં આપણા ઘરમાં જે પણ બનતું હોય, હે પ્રભુ આ તારો પ્રસાદ છે એમ સમજી એને જમવું. લગ્નમાં જઈએ કેટલું લોકો એઠું છોડે છે. એક કણ પણ એઠો છોડવા આવે ને તો અન્ન એ દૂષિત થાય છે. અન્ન અંદરથી બોલતું નથી પણ અંદર કડકડે છે કે મેં તારા માટે તારી મેં ભૂખ સંતોષવા માટે તારી હું થાળીમાં પીરસાણું છું અને તે મને આવું તરછોડી દીધું. યાદ રાખજો, અન્નનું અપમાન નહીં કરતા. કદાચ વધી જાય તો કોઈ ગાયને, ગાય તો એટલું ના ખવડાવાય, કોઈ અભ્યાગત હોય, કોઈ નજીકમાં હોય તો ત્યાં આપી દેજો, પણ અન્નનો બગાડ થાળીમાં કરતા નહીં. આ કથાની પ્રસાદી સાચી માનજો. અહમ વૈશ્વાનરો ભુંક્ત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તં પચામ્યન્નં ચતુર્વિધં. 4 પ્રકારના અન્ન પરમાત્મા પચાવી દે છે, એમાં બીજા ના આવે. કારણ કે ગીતામાં તમે શ્લોક વાંચી તો 4 પ્રકારના અન્ન કયા ક્યાં કહેવાય. તો મને આજે વાત કરવામાં આવેલી, ફોન પણ આવેલો, મને લેવા માટે પણ આવ્યા અમારા ભૂપેન્દ્રભાઈ સીએમ ના શિક્ષક દીકરા ડાયાભાઈ છે. એમણે મને ફોન કરેલો કે મહારાજ કેક લાવી શકાય? એટલે મેં યસ કહી દીધું, હા લાવજો. પણ આપણી સંસ્કૃતિને ભૂલવી નહીં. આપણા ઘરે જન્મદિવસ હોય, આપણા ઘરે સારા કોઈ એવા દિવસો આવતા હોય તો પહેલા તમારા કુલદેવી, તમારા માતા પિતા, તમારા ઈષ્ટદેવ અથવા તમારી જે સેલેરી આવતી હોય એમાંથી કંઈક સારો ધર્મ કાર્ય કરી અને પછી હોટલમાં કેક કાપવા જજો. ના નથી, કારણ કે યુગમાં અંદર બધું જ રહેવું પડે. મારો વિરોધ નથી, પણ હું તમને એ સમજાવવા માંગુ છું કે કેવલ કેકને જ મહત્વ નહીં આપતા. જન્મદિવસ હોય એટલે આપણે કોઈ ફેસબુકમાં આપણે ચડાવી દઈએ મીડિયાની અંદર, અને મને તમને કોઈ એમ કહી દે હેપી બર્થડે ટુ યુ, તો એમ આપણું આયુષ્ય વધતું નથી. આયુષ્ય કેમ વધે? તો કે આપણા માતા પિતાને વંદન કરવાથી, આપણા ઈષ્ટદેવને ભોજન કરાવવાથી, એને કંઈક ફળ અર્પણ કરવાથી, મંદિરે દેવ દર્શને જવાથી, ગાય કૂતરાનો ભાગ કાઢવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે. એક કર્યું અને પછી કે એટલે આજે આપણે ઠાકોરજીનો અહીંયા જન્મદિવસ છે એટલે ભૌમિકભાઈ કેવું કંઈક નામ છે એમનું, એક કેક પણ લાવવાના છે. તૈયાર છે પ્રભુ? ઓ તમને કહું છું, વાત થઈ ગઈ છે. તો એ પણ છેલ્લે કપાસે આપણે પ્રસાદ લઈશું. કાપીશું નહીં, પણ એને આપણે કાપીશું નહીં. અને પછી અહીંયા 3:30 ની 4 ની વચ્ચે અહીંયા નાસ્તો આવશે. એ નાસ્તાના દાતા આ કથા જે જગ્યાએ બેઠી છે એના પછવાડે અમારા ભવનભાઈ ભરવાડ, એમના દીકરા કેવલ એવું કંઈક નામ છે, એમના તરફથી છે. એટલે એ પણ પ્રસાદ બગડે નહીં. આ નાસ્તો નથી, પ્રભુનો પ્રસાદ છે એમ સમજીને એને લેજો. એ છે ને જગદીશભાઈ નામ બરોબર? તો ખૂબ જ આનંદ વિષય સાથે મારે વાત કરતો હતો. અહમ વૈશ્વાનરો ભૂત્વા. વૈશ્વાનર નામનો અગ્નિ અંદર જાગે એટલે આપણને ભોજન કરવાની જરૂર પડે, અને ભોજન છોડાય નહીં. એને વંદન કરી એ હરિનો પ્રસાદ છે એમ સમજી એને ગ્રહણ કરવો. અને પછી તમે સાંજે સુવા માટે જાઓ, શયન કરવા માટે જાઓ. તમે જ્યારે પણ થાકી જાઓ બધું જ કરી લો. બહુ મોબાઈલ ઊંચો નીચો, નોકરી ધંધો બધું જ કરી, જ્યાં પણ ગપ્પા મારવા હોય બધું જ કર્યા પછી જ્યારે સુવાનો સમય આવે ને ત્યારે હરિને 3 મિનિટ આપજો. બધું જ કર્યા પછી કહું, તમને ચોખ્ખું કહું છું, 3 જ મિનિટ ભગવાનને આપજો. સુતા સુતા કહેજો, હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર, સવારે વહેલો જગાડને. તમારે વોટ્સઅપ, ફેસબુક જે પણ કરવું હોય બધું જ કરજો.
નોકરી પણ કરજો, ધંધો પણ કરજો, ગપ્પા પણ મારજો, બધી જગ્યાએ મિત્રો પાસે એન્જોય પણ કરજો, પણ સુવા જાઓ ત્યારે એ હળવા થવા માટે પથારીમાં 3 મિનિટ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હું એમ કહું છું તમને કે કૃષ્ણ પદાય તો કૃષ્ણ, રામ કહેતા હોય તો રામ, જે પણ લેતા હોય તે. તમારી ગુડ નાઇટ કહેવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક તમને સારી નિંદ્રા આવી જશે. શુભરાત્રિ થઈ જશે તમારા માટે. દુઃસ્વપ્ન નહીં આવે, ખરાબ વિચારો નહીં આવે. એ પરમાત્માના નામની શક્તિ છે. હરિના નામ સમર્થ છે, હરિનું નામ સમર્થ છે. તો યાદ રાખજો, આટલી કથાઓને આ બધી પ્રસાદી છે. કાંઈક તમે ગાંઠ વાળજો કે મને આ 7 દિવસમાં આ વસ્તુ આપણે પકડી લેવી. બધું મને યાદ નહીં રહે, તમને યાદ નહીં રહે. જો આ બધું જ આપણે કરવા જઈએ ને તો પછી આપણે બધા ભગવાન બની જઈએ. પણ બધું આપણે કરવું નથી, કંઈક એક વસ્તુ સારી શીખી લઈશું. તો એ પરમાત્મા આપણને ઉત્તમ મનુષ્ય અવતાર આપ્યો. હરિએ મને તમને માનવ બનાવ્યા, કારણ આ પ્રભુનો પ્રસાદ છે. જીવન એ હરિનો પ્રસાદ છે. અને પ્રસાદને આપણે વેડફીએ છીએ. કોઈ પણ પ્રસાદ આપે તો કેવું આપણે એમાંથી બીજાને થોડો આપીએ, બીજાને આપીએ, પછી આપણે થોડોક લઈએ છીએ, બીજાને મદદરૂપ થઈએ જીવન મળ્યા પછી. પ્રસાદ વેડફાય નહીં, હરિનું આપેલું આ જીવન વેડફાય નહીં, એડે ન જવા દઈએ. નહીતર પછી પાછળથી પસ્તાવો થાય. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એ સમય ન આવે, પહેલેથી જાગી જઈએ, જાગ્યા ત્યાંથી સવા. પ્રભુનું નામ એળે નથી જતું, એ મેળ પાડી દે છે. તો આવો આજની કથામાં પ્રભુને 2 મિનિટ યાદ કરીએ, એટલે એનું કીર્તન કરીએ. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય. હરિ બોલ, 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 હરિ Hare
સાંભળો હરિનું નામ શું કરે છે? ધીરે ધીરે હરિનું નામ શું કરે? સાંભળો, હરિનું કામ કરે આપણો હરિ. બેસી જાઓ ભાઈ. હરિ મહારાજ તમારા કામ કરે છે. બનેલી ઘટના સત્ય આધારિત ઉપર સાંભળો હરિ શું કરે છે. આપણે ગુજરાતમાં જ ઘટના ઘટી હતી, બીજે ક્યાંય નહીં, અને બહુ દૂર નહીં. સમીડરિયો ગઢ જીત્યારે આનંદ ભયો. સમીડરિયો ગઢ જીત્યારે આનંદ. ઈડરની ઘટના છે, સાંભળો. આ ઈડરની ઘટનામાં હરિનું ભજન શું કામ કરી ગયું સાંભળો. ઈડરમાં ઘટના ઘટી હતી. તો ધીમું કરી દેવાનું. હું બોલતો ધીમું કરી દેવાનું, સુર નહીં મૂકવાનો. મેં તમને એમ કહેલું છે. મારું આંખથી ચાલુ થાય તમારે ધીમું થઈ જવું. ઈડરમાં ઘટના ઘટી. ઈડરના રાજા રોજ પોતાના મંત્રીઓને બોલાવી અને ચોપટ ખેલવા બેસે છે. શું કરે છે? ચોપટ ખેલે છે. અત્યારે હાલ પણ ભીમ 11 આવે ત્યારે સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ પણ ચોપટો ખેલાય છે. અમારા કચ્છમાં પણ ખેલાય છે. તમારે તહેવાર જોવા હોય તો સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં આમ તમને ખબર પડે. શ્રાવણ મહિનો ચાલતો હોય તો ખબર પડે કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને અહીં તો દિવાળી આવે ને તો ખબર ના પડે અમદાવાદમાં દિવાળી છે. ઈડરના રાજા ચોપટ રમવા માટે પોતાના મંત્રીઓની સાથે સૌને બોલાવે. એમાં પોતાના નગરજનોમાં કોઈક નાનપણમાં મિત્ર બની ગયેલા એને પણ બોલાવે. દરેકને મિત્ર હોય, પોતાના સખા જેને કહેવાય. પછી ભગવાન કૃષ્ણ હોય ને તો એની સખા હોય, રાજા હોય એની મિત્ર તો હોય. એમાં રાજા બન્યા પછી એનો મિત્ર છે, નગરની અંદર રહે છે, બહુ જ ગરીબ છે. અને એક ટોપ લેવલમાં જતો રહ્યો અને એક હતો એમને ઝોપડામાં રહ્યો. પણ આ મિત્ર રાજાને કઈ કહેતો નથી. ભાઈબંધી એવી ને એવી. અરે ભાઈબંધ માં ઘણો ફેર છે. ભાઈબંધ એને કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે. ભાઈબંધ એને કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે. ભાઈબંધ એને કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે. ગીત એવું કહે છે કે ભાઈબંધમાં કૃષ્ણને સુદામા મળ્યા એવી કંઈક છે. આગળ ભાઈબંધી થઈ છે. પણ રાજા પોતાના પદ ઉપર બેસે છે, છતાંય પણ પોતાના મિત્રને ભૂલતો નથી. મિત્ર એના દરબારમાં જવા માટે અચકાય છે કે હું આવા મેલા ગેલા કપડાએ રાજાના દરબારમાં કેમ જઈ શકું. ઈડરના રાજાએ સમાચાર મોકલ્યા કે મારા મિત્રને અહીંયા બોલાવવામાં આવે. મને ચોપટ રમવું છે ને ચોપટની અંદર જે મારા મિત્ર સાથે મને મજા આવતી હતી એવી મજા આવતી નથી. અને પછી એ મિત્રને બોલાવવા માટે ગયા. મિત્ર પછી આમ રાજાનું તેડું આવ્યું એટલે તો હર્ષ ગયેલો બન્યો. પછી એમ થયું કેમ મને બોલાવે છે, મારો તો કોઈ વાંક અપરાધ છે નહીં, પણ ઘરમાં કરવું કેમ. રાજા પાસે ખાલી હાથ તો જવાય નહીં. કપડા બીજા બદલવા માટે નથી, પણ ધોયેલા કપડા હતા એ પોતે પહેરીને રાજાના દરબારમાં ગયો છે. અને રાજા પોતાના સિંહાસન ઉપર બેઠા છે. બધી પ્રજા બેઠી છે, મંત્રીઓ બેઠા, એના નોકર ચાકર બેઠા છે, રાણી બેઠા છે. રાજાએ કહ્યું આવો આવો મારા મિત્ર, આવો 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 આવો. શોક પડ્યો કે મને આટલા બધાની અંદર મને બોલાવ્યો, આવો આવો. રાજાએ ઊભા થઈને કહ્યું મિત્ર અહીંયા બેસો, મારી સાથે બેસો. પણ મહારાજ અમે તમારી પ્રજા છીએ. અરે પ્રજા પછી તમે મારા મિત્ર છો.
પણ પ્રભુ, હે રાજાધિરાજ મહારાજ, આ શોભે નહીં, શોભે કે ન શોભે, તમે મારા હૃદયમાં વસો છો. પણ પ્રભુ, પ્રજા ઉપર એનો અવળી છાપ પડશે. જે થાય તે તમારે નિત્ય મારા દરબારમાં આવવાનું. અને આવી હું જ્યારે ચોપટ રમતો હોય ત્યારે તમારા વગર મને ચોપટની રમતમાં બરોબર રમો જ નથી જામતી, એટલે તમારે મને રોજ ચોપટ રમાડવા આવવું. તો મહારાજ, મારે ચોપટ રમી પછી ખાવું શું? મારે મારો ધંધો કરવો કઈ રીતે? તમે તો ચોપટ રમવા બેસો એટલે તમારે તો 2-5 કલાક સુધી અમારે તમારી સાથે રમવું પડે. તો મારે આનું આ ક્યાંથી લાવવું? ચિંતા ના કરો, એની વ્યવસ્થા થઈ જશે. તો કે પગાર નહીં, કારણ કે પગાર આપીશ તો રાજા મારો, લોકો પ્રજા મારો વિરોધ કરશે કે ચોપટ રમવા માટે કોઈને પગારે બાંધ્યા છે, એટલે એ પ્રજાના પૈસાનો દુરુપયોગ ગણાશે. હું તમને જ્યારે મારું જે છે, પોતાનું જે પરસેવાનું છે, એમાંથી હું તમારું ભરણ પોષણ કરીશ. અને પછી એને રજા માંગી કે હું ચોક્કસ આવીશ, પણ મહિનામાં 1 દિવસ નહીં આવું. તો કે આમે મહિનામાં 4 દિવસ તો રજા હોય. એ રવિવાર એ ટાઈમે નહોતો. રવિવાર તો અંગ્રેજો મૂકીને ગયા. આપણે રજા કઈ રાખતા? અમાસની. હજુ પણ ગામડામાં અમાસ આવે એટલે બધું બંધ રહેતું. અને બીજી 11, આ તો પૂનમ. આવું હજુ ગામડામાં હતું, મેં જોયું એમ. તો કે આપણે એ દિવસે એમ નહીં, હું એક જ મહિનામાં એક જ રજા પાડીશ, બીજી રજાઓ નહીં પાડું. કઈ દિવસે? તો કે પૂનમના દિવસે. સાવ મંજૂર છે. હું પૂનમ ભરું છું ઠાકોરજીની, એટલે પૂનમના દિવસે હું નહીં આવી શકું. પણ સાંભળો મહારાજ, કદાચ સંજોગો વસાત એ પૂનમના કદાચ મારે 2-3 દિવસ પણ જતા રહે તો કે તમને જાઓ 4 દિવસની રજા સડક 11 થી પૂનમ તમારે નહીં આવવાનું. એટલે પછી આ ભગત હતો, એ ભગતને તો પછી આનંદ થઈ ગયો કે મારા નોકરી, મારો ધંધો પ્રભુ ભજનમાં ભંગ નહીં પાડે. અને પ્રભુ ભજનમાં ભંગ નહીં પાડે. અને દર પૂનમે એ ઠાકોરજીના દર્શન કરવા માટે જાય. ક્યાં જાય? ક્યાં ઈડર અને ક્યાં દ્વારકાધીશ. દર પૂનમે એ દ્વારકાધીશનો ડંકો વગાડે અને બોલીએ રાજાધિરાજા દ્વારિકાધીશ. પ્રભુને રોજ દર્શન કરવા જાય મહિનામાં. અને પછી એ જ ડાકોરના ઠાકોરની, એ જ દ્વારકાધીશની પોતાના ઘરે નિત્ય સવારે સેવા કરે. પૂનમ ભરીને આવ્યા છે, રોજનો ક્રમ છે. રાજા ચોપટનો સમય આપ્યો હતો, ચોપાટબાજી ખેલવા માટેનો. ચોકઠા હોય એની અંદર, આ દાંતમાં નાખે એ નહીં, આ બાજુ દાંતમાં બનાવીએ છીએ તે નહીં. આ બધી રમતો હતી, ખૂબ આનંદદાયી રમતો હતી. અને પછી એ પૂનમ ભરીને આવ્યા અને રોજના નિત્યક્રમ પ્રમાણે રાજાના દરબારમાં ચોપટ ખેલાય છે. ચોપટની બાજી સોગઠાબાજી રમાઈ રહી છે. અને એમાં સોગઠાબાજી રમતા રમતા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ પછી 1 દિવસ સોગઠાબાજી પથરાયેલી છે. અને રાજા અને પેલા ભગત વચ્ચે આમ બહુ જ હરીફાઈ જામી છે. આ રાજા કે હું હારું નહીં, પેલો કે હું તમને જીતવા ન દઉં. એટલા બંને માસ્ટર છે રમવાની અંદર. અને પછી રમતા રમતા પેલા કુકડા હોય એની અંદર, આમ લાલ પીળા એવા કાળા ને એવા બધા હોય, સફેદ હોય. એ રમતા 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 આ ભગત હતા, એ ભગતે અચાનક એને કંઈક થયું અને પોતે આમ કરવા લાગ્યા. એ રાજા કે કેમ આમ કરો છો? કંઈક થયું છે? કે નહીં કાંઈ વાત થયું નથી, કશું જ નથી થયું.
પણ કે હવે આપણે બરોબરની બાજી જામી છે ને હવે જીત અને હારનો ફેસલો છે, તમે આમ કેમ કરો છો? મહારાજ, એ તમારે જાણવાની જરૂર નથી. બીજી વાત પૂછ્યું, અરે આમ કેમ કર્યું? અરે મહારાજ, મેં કહ્યું આપ એ વાત, અમુક મારી મનની વાત તમને હું ના કહી શકું. અને આમ કરતા 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 એના હાથ કાળા મેષ જેવા થઈ ગયા. કેવા? કાળા મેષ. રાજાએ કહ્યું, ઈડનના રાજાએ કહ્યું, રાજીવે કહ્યું કે તમે કંઈક ચમત્કારી લાગો છો. આ તમારા હાથ એકદમ આમ કરવાથી કાળા મેષ કેમ થઈ ગયા? અહીંયા કાંઈક એવું છે તો નહીં, કેમ હાથ કાળા થઈ ગયા? મારા જવા દો, આપણે આગળ ચલાવીએ. હું હાથ ધોઈને આપું છું. અરે પણ હાથ ધોવાની જરૂર નથી, આ હાથ કાળા કેમ થયા એ મને જવાબ આપો. અને રાજા વાજાને વાંદરા. રાજાએ ભગતને કહ્યું, જવાબ નહીં આપો તમને મૃત્યુદંડ આપવામાં આવશે, પણ તમારો મિત્ર આ જે હોય તે મારી સામે તમારે સત્ય કહેવું પડશે. પણ પ્રભુ, હું સત્ય કહીશ તો તમે એ સત્યને સ્વીકારશો નહીં. રહેવા દો, કોઈ પરીક્ષા ના કરો મારી. ના, મારું ફરમાન છે, તારે કહેવું પડશે. હે મહારાજ, ચોકઠાબાજી રમતા રમતા મને મારા ભગવાનના દર્શન થયા, જેની હું પૂનમ ભરું છું એના. અને પૂનમ ભરતા ભરતા મને દર્શન થયા. એ મંદિરની અંદર આગ લાગી, જે દીવો કરેલો હતો એ દીવાની જ્યોત વધારે મોટી થઈ ગઈ હતી અને પૂજારી થોડા દૂર જતા રહ્યા હતા. એટલે પ્રભુના કપડા હતા, જે શૃંગાર હતો એ સળગવા લાગ્યો. અને પછી મને એ દર્શન થયા એટલે મેં તરત જ મારા હાથથી એને ઓલવી નાખ્યું. એટલે મારા હાથ કાળા થયા. ઈડનના રાજાએ કહ્યું, હે ભગત, ગાડો થયો છે, ભાગ પીને આવ્યો છે? આ ક્યાંની ઘટના છે? કે દ્વારકાની ઘટના છે. અરે ભગત, ક્યાં ઈડર ને ક્યાં દ્વારકા? ક્યાં ઈડર ને ક્યાં દ્વારકા? અને તું અહીંયા બેઠો બેઠો તને ઠાકોરના દર્શન થાય ને એમાં આગ લાગે ને તું અહીંયા બેઠો બેઠો હાથથી તારા હાથ વડે એ કપડામાં લાગેલી આગને શૃંગારને બાળતા રોકી દે. હું કેમ માનું? મહારાજ, હું નતો કહેતો તમને આ સત્ય સમજાશે નહીં. તમે સત્યને નહીં સમજી શકો. મારે હવે આપની ચાકરી નોકરી નથી કરી, મને છોડી દો. નહીં છોડવામાં આવે. તું બોલ્યો છે એ સાચું છે કે ખોટું, એમાં જગમાં જાહેર કરવામાં આવશે. જેલમાં પૂરી દીધો. કોને? એ ભગતને. સિપાહીઓને બોલાવે, અહીંયા આવો. ગુપ્તચરોને મારતા ઘોડે અહીંથી દ્વારિકા મોકલવામાં આવે. અને પછી એ સમયે એવા ઘોડાઓ હતા કે જે અશ્વવેગ, જે વાયુ વેગે દોડતા એ ઘોડાઓ ગુપ્તચરો લઈ અને દ્વારિકામાં ગયા છે. જ્યાં સુધી આ સત્ય ઘટનાને તમે સાંભળો નહીં ત્યાં સુધી પાછા આવતા નહીં. રાજાએ આજ્ઞા કરી દીધી. ત્યાં સુધી પેલા ભગતને પૂરી દેવામાં આવ્યો. હે રાજન, મારો આમાં અપરાધ શું? મેં તમારી સામે ચોકટ રમતો હતો. કાંઈ નહીં, તમને જમવાનો 2 ટાઈમ મળી જશે. સિપાહીઓ હતા, ગુપ્તચરો હતા, એ દ્વારિકા નગરીમાં પહોંચ્યા છે. અને દ્વારિકા નગરીની અંદર રાજાની આજ્ઞા પ્રમાણે કોઈને કંઈ પૂછતા નથી અને ત્યાં રોકાણ કરે છે. પ્રભુના દર્શન કર્યા દ્વારિકાધીશના. બોલીએ દ્વારિકાધીશ કી જય. દ્વારકાધીશના દર્શન કર્યા. એક દિવસ દર્શન કર્યા, બીજે દિવસે દર્શન કર્યા. અને પછી આ ગુપ્તચરો પોતાની ગુપ્તચરી કરતા કરતા આ સત્યને શોધવા માટેના પ્રયત્નો કરે, પણ કોઈને પૂછતા નથી. નગરજનો વાતો કરતા હોય ત્યાં જઈ અને છાનામાના સાંભળે છે. અને એક દિવસ, બીજા દિવસે બપોરના સમયે જ્યારે પ્રભુનો ભોગ આવ્યો છે
મધ્યાહન કાલે પ્રભુને 45 મિનિટ ભોગ આવે છે. કેટલા? 45 મિનિટ. અને ભોગ આવ્યો ત્યારે આ ગુપ્તચરો હતા, 3-4 જણા હતા, એ દ્વારિકાના મંદિરની અંદર ગોઠવાઈ ગયા છે. અને પછી પૂજારીઓ હતા, જે મુખિયાજી હતા, એના ઉગડી બ્રાહ્મણો એ બહાર આવી અને પછી અંદરો અંદર વાતો કર્યા કે ગઈકાલે તમારો વારો હતો નહીં, તમે નહોતા આવ્યા. અને ગઈકાલે જે ઘટના ઘટી, પૂજારી અંદર અંદર વાતો કરી રહ્યા છે. તો શું થયું હતું કે વાત તો મેં સાંભળી હતી, તમે હતા કે હા હું હતો, પણ કે હું દીવો કરી અને પછી જ્યોત ચાલતી હતી અને એમાંથી થોડોક ઘી જામી ગયું હતું, એટલે કે મેં જ્યોત મોટી કરી અને જેવો બહાર ગયો અને એમાં એ જ્યોત મોટી થઈ ગઈ અને પ્રભુનો શૃંગાર હતો એ ભડભડ બળવા લાગ્યો. અને એ સમય મંદિરમાં કોઈ દર્શન કરનારું હતું નહીં. અને એ સમયે પૂનમ ભરવા આવતો આ ભગત હતો, એ ભગતે પોતાના હાથ લાંબા કરી અને હરિના વાઘા ઓલવ્યા અને હું ત્યાં આવ્યો. અંદર અંદર પૂજારી આવી વાતો કરે છે અને પૂજારી વાતો કરી રહ્યા છે એટલે પેલા જે ગુપ્તચરો હતા એને આ સત્ય સમજાઈ ગયું કે હજુ આપણે પૂજારી સાથે વાત સાંભળી છે, પણ હજુ આ સાચું છે કે ખોટું એ કેમ માનવું. અને ત્રીજા દિવસે પોતે સવારે આ વાતને સત્ય કરવા માટે પુનઃ પાછા દર્શન કરવા માટે ગયા છે. તો એમની જ આગળ પેલા ભગત દર્શન કરી રહ્યા છે. કયા ભગત? કે જે ચોકઠે રમતા હતા તે. ગુપ્તચરો કહેવા લાગે કે આ છે શું? રાજાએ જેને જેલમાં પૂરી દીધો છે એ ભગત અહીંયા પાછા દર્શન કરી રહ્યા છે. ઠાકોરજી, તમે જો એને હૃદયથી ભજતા હોય ને તો પ્રભુ તમારી લાજ રાખે છે. ગુપ્તચરોએ એ ભગત સાથે મળ્યા અને ભગતને મળીને કહ્યું કે તમે અહીંયા આવ્યા દર્શન કરવા? કે હા, હું દર્શન કરવા અહીંયા આવ્યો છું. તમે વઠા પડ્યા. એમ તો કહી ન શકે કે મને રાજાએ ગુપ્તચર બનાવીને મૂક્યા છે. અને વેલા મોઢે પાછા આવ્યા. અને વેલા મોઢે પાછા આવ્યા પછી રાજાને કહ્યું કે મહારાજ, અમે અમારી આંખેથી ત્યાં ભગતને જોયા છે દર્શન કરતા, અને આગલા દિવસે જ્યારે આપણે અહીંયા તમે ચોપટ રમતા હતા એ દિવસે હાથ કાળા થયા હતા. એ દિવસે આટલા વાગે અહીંયા આગ લાગી હતી અને આગ લાગી એ આગને ઓલવનાર આપણો આ ભગત હતો. એ ભગતનું નામ હતું શું? તો હું લખીને આવ્યો છું. એ ભગતનું નામ હતું સાયાઝુલા. સાયાઝુલાએ આ ઠાકોરજીની એક કેટલા તમે ક્યાં ઈડર અને ક્યાં દ્વારિકા ક્યાં બેઠા બેઠા પ્રભુના વાઘા ઓલવી નાખ્યા હતા. અને એક પરમાત્મા આ સાયાઝુલાની લાજ રાખવા માટે જેલમાં પુરાયેલો સાયાઝુલા, અને બીજા દિવસે ઠાકોરજી સાયાઝુલાનું રૂપ લઈ ગુપ્તચરોને દર્શન આપે છે. અને સાયાઝુલા આ પોતે હતા એ ખબર પડી. ગુપ્તચરોએ સત્ય હકીકત બતાવી અને પછી રાજાએ એના પગ પકડ્યા છે. મારી ભૂલ થઈ ગઈ ભગત. ત્યારે એને કહ્યું કે પ્રભુ, તમે તો મારા મિત્ર હતા અને મેં તમને સાચું કહ્યું. સખાને મેં સાચી વાત કરી, પણ સખો મારી વાત સમજી ન શક્યો. હવે આપણો આ સંબંધ અહીંયા પૂરો થાય છે. કદાચ આ સત્ય બહાર ન આવ્યું હોત તો તમે મને ફાંસીના માંચડે ચડાવી દીધો હોત. આ તો મારા ઠાકોરે મારી લાજ રાખી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી.
પછીની વાત છે અહીંયા. એવું નહીં, હરિએ નરસિંહનું કામ નહીં, આવા ઘણાય ભક્તોનું ભગવાને કામ કર્યું છે. સાયા ઝૂલાનું રૂપ લઈ પરમાત્મા ત્યાં દર્શન આપે છે અને પછી સાયા ઝૂલાએ કહ્યું, મહારાજ હવે હું નોકરી કરું તો રાજા રણછોડની કરું, ચાકરી કરું તો એની કરું કે જેણે મને જીવનદાન આપ્યું. હું તમારી નોકરી કરીને મારા મૃત્યુના મુખમાંથી પાછો આવું, એના બદલે મારા ઠાકોરના ચરણ પકડી લઉં. અને સાયા ઝૂલાએ તે દિવસે પોતાનો સંસાર છોડી દીધો અને પ્રભુ ભજનમાં વિલીન થઈ ગયા. હરિ સિવાય બીજી કોઈ વાત નહીં. માટે હરી બોલ, 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 હરી बोलिए बाल मुकुंद भगवान की जय। तो हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। ઈશ્વરનું બોલ્યું તમારા માટે અનમોલ બની જશે. અને જે હરિ બોલ્યા છે, હું એટલા માટે વચ્ચે તમને આવા એક દ્રષ્ટાંત કરું સત્ય ઘટના આધારિત કે પ્રભુ આજ પણ કામ કરવા બેઠો છે. એ હરિને ભજતા અજુરે કોઈની લાજ જતા નથી જાણી રે. નથી જાણી
એમાં હરિએ કેટલા કેટલા કામ કર્યા. જેની સુરતા સાંભળ્યાની સાર વદે વેદ વાણી રે. હું નથી કરતો, આ વેદ કહી રહ્યો છે. એની વાણી કહી રહી છે કે પ્રભુનું ભજન તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ નથી લાવતું. સાહેબ અટકેલું આદરેલું પરિપૂર્ણ કરે. અટકી જાય તો ઈશ્વર એ અટકેલાને પણ દૂર કરે છે. કદાચ કોઈ અટકી ગયું હોય તો ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર દયાળુ છે, દયાના સાગર છે. અને પછી ગત દિવસે આપણે સમુદ્ર મંથનની વાત કરતા હતા. એમાંથી 14 રત્નો નીકળ્યા હતા અને પછી મોહિની રૂપે પરમાત્મા નારાયણ ત્યાં પ્રગટ થયા છે. અને પછી એ અમૃત હતું, એ દેવોને પાન કરાવી અને દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું છે. એ કથા કરતા હતા. મોહિની નારાયણ ક્યાં પ્રગટ થયા? તો હરિદ્વારની અંદર જે હરકી પેડી છે ત્યાં માં ભગવાન નારાયણ મોહિની રૂપ ધારણ કર્યું છે. કારણ ગંગા અમૃત છે એટલે અમૃતનું પાન કરવા માટે આપણે જ્યાં જવું હોય, જો આ બધા કેવા પીડા પહેરીને આવ્યા, કારણ કે ઉત્સવનો દિવસ છે. ખબર પડી જાય કે મારો વાલો આવવાનો છે. એટલે પ્રભુએ અમૃતનું વિતરણ કરવા માટે પ્રગટીકરણ અમૃતમાંથી કર્યું. હરકી પૌડી જેને કહેવાય, ત્યાંથી પ્રભુનું પ્રાગટ્ય થયું. અને પછી આ નારાયણ જ્યારે નારી બને ને પછી એની કોઈ કમી ના હોય. પ્રભુએ સુંદર રૂપ ધારણ કર્યું છે. લટક મટક ચાલ ચાલે છે. દેવતાઓને અમૃતનું પાન કરાવી દાનવોને છલ્યા છે. એનું કારણ કે અનઅધિકારીને બધું આપી દેવા નહીં. બાળક નાનું હોય, 2 વર્ષનું હોય, બસ તમે એને તરત લે આ સાયન્સની ચોપડી વાંચ. જગદીશભાઈ વાંચે, એને તમે ગણિતનો દાખલો બતાવો તો એનો અધિકાર નથી. અનઅધિકાર એટલે અધિકારી થાય પછી એને અપાય. એટલે દેવો અને દાનવો, દેવો અધિકારી હતા કારણ એની અંદર ગર્ભમાં સંસ્કાર હતા, સંસ્કૃતિ હતી. અને પેલા કેવા હતા? નડ્યા સિવાય બીજી કોઈ વાત નહીં, નડ્યા સિવાય કોઈ વાત નહીં. અને લડનાર વ્યક્તિ કદાચ અમર થઈ જાય તો કોઈને જીવવા ના દે. એટલે એને પરમાત્માએ આપ્યું નથી. અમૃતનું પાન દેવોએ કર્યું છે અને દેવોને અમર બનાવ્યા. અને પછી આગળની કથા દેવ દાનવ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું છે. બલિરાજા બળવાન બનવા માટે યજ્ઞનો આશરો લીધો અને ગુરુ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી. ત્યાં સુધીની કથા આપણે કહી હતી. માણસ મૃત્યુ પામે એટલે મૂર્છિત થઈ જાય. અને તમે રામાયણમાં આ કથા સાંભળી હશે, જ્યારે વરછી મારે છે પ્રાણઘાતીની મેઘનાદ કોને? લક્ષ્મણને. ત્યારે એ કોમામાં જતા રહ્યા. આજનો કોમા, હાલ તમે એને કોમા કહો છો. મૂર્છા આવી ગઈ, મૃત્યુ નહીં પણ મૂર્છા. અને મૂર્છિત થયેલા લક્ષ્મણને જોઈ ભગવાન રામચંદ્ર વિલાપ કરવા લાગ્યા. અને હનુમાનજી મહારાજ સુષેણ વૈદને લાવી અને ઔષધિ લેવા માટે હિમાલયમાં ગયા. એ કથા તમે જાણો છો. તો એ સંજીવની બુટ્ટી લાવ્યા હતા. શું લાવ્યા હતા? ઔષધિ એટલે સંજીવની બુટ્ટી, કે જે આ ગોળી લેવા, તમે માથાની ગોળી લો તો બધું આખું માથું દુખતું હોય અહીંયા જ સીધી પકડ કરે છે. શરીરની અંદર ગળો છો, મુખમાંથી જાય છે પેટમાં અને દુખે છે માથું, તો એને દૂર કરે છે. સાયન્સ પણ, વિજ્ઞાન પણ જ્ઞાનના આધારે આગળ બહુ ચાલ્યું. સરસ વાત છે.
ઔષધિનું જવાનું મુખ છે, પણ મુખમાં ગયા પછી ઉદરમાં જાય છે, અને ઉદરમાંથી એ નસ વાટે તમારું જે દર્દ છે ત્યાં સુધી પહોંચે છે. મૂર્છિત થયેલા લક્ષ્મણજીને હનુમાનજી મહારાજે સંજીવની બુટ્ટી વડે સુષેણ વૈદે એનો ઉપચાર કર્યો અને મૂર્છિત થયેલા લક્ષ્મણજી જાગ્યા. એટલે એનું નામ મૃત સંજીવની વિદ્યા પડ્યું. એ મૃત સંજીવની વિદ્યા આપણા આયુર્વેદની અંદર બતાવી છે. આયુર્વેદની અંદર વૈદો ચરક ઋષિ થઈ ગયા. ચરક ઋષિ, ચરક સંહિતા છે આખી. શુક્રાચાર્ય મહારાજ, તો એ બધા જ આયુર્વેદના જાણકાર હતા, અને આયુર્વેદના આધારે એ મૃત સંજીવની જડીબુટ્ટી વડે આ બધા જ મૂર્છિત થયેલા દાનવોને શુક્રાચાર્ય મહારાજે જીવિત કર્યા. એટલે પુનઃ પાછા બળવાન બનાવ્યા. ચ્યવનપ્રાશ ખવડાવીને ચ્યવન ઋષિ થઈ ગયા. એમાંથી આ ચ્યવનપ્રાશ આવે. ચ્યવન ઋષિ છે. તો એ શરીરને સશક્ત બનાવે છે, શરીરને પુષ્ટ કરે છે, મેદસ્વીતા ઓછી કરે છે. એટલે એવી ઔષધિઓ આ 2-3 મહિના લેવાય. ગરમીમાં પછી ના પચે. મેં તમને પહેલા દિવસે જ કહ્યું હતું કે આ ખાવાના દિવસો છે. ઔષધિઓ એટલે સારી બધી પૃષ્ઠ કરતી હોય તે. પછી શું થયું? તો મૃત સંજીવની વિદ્યામાંથી જીવિત થયેલા બલિરાજા શુક્રાચાર્યના શરણમાં ગયા કે મહારાજ, હવે અમાને બળવાન બનાવો, જેથી કરીને અમે યુદ્ધ કરીએ અને અમારો ટાર્ગેટ છે સ્વર્ગ ઉપર ચડાઈ કરવાનો, અમે તે વિજય મેળવીએ. પણ બળવાન બનવા માટે તમને બળ જોઈતું હોય તો યજ્ઞ કરો, અને યજ્ઞ તમને વિશ્વજીત રથ આપે તો તમે વિજય પામો. બલિરાજાએ યજ્ઞ કર્યા, અને યજ્ઞની અંદર એક અશ્વની સાથે 4 અશ્વની સાથે એમાંથી એક રથ નીકળ્યો, જે રથનું નામ છે વિશ્વજીત રથ. એની ઉપર બલિરાજા બેસે એટલે કોઈ હરાવી ન શકે. રાજા બલિ પાતાળમાં પોતાનું સ્વરાજ્ય છે